ધાંગધ્રાના ભવાની શંકર હતા. કામ પ્રસંગે ભાવનગર જતા હતા, રસ્તામાં ગઢડા આવે ને એટલે ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં છે. એટલે એને જોતો જાવ કેવા ભગવાન છે. અને મહારાજ લીલુડા લીમતરુ નીચે સભા કરીને બિરાજમાન હતા. અને જ્યાં દૂરથી આવીને મહારાજના દર્શન તો કર્યા ને, આમને ઉભા રહ્યા, પણ એને કેવી અનુભૂતિ થઈ. અને જોતા વેત એને ઓહો મીંડું થાવા, આ હા હા ઓહો, કઈ સ્વામિનારાયણ ભગવાનની આંખ્યું છે અણિયાળી, કઈ સ્વામિનારાયણ ભગવાનની અણિયાળી આંખ્યું છે. આંખમાં એવી દ્રષ્ટિ પડી ગઈ. મનમાં એમ છું, ભગવાન હોય ન હોય એમાં મને કાંઈ ગમ પડતી નથી, હું કાંઈ જાણતો નથી, પણ મનુષ્યના જેવી આંખ્યું નથી. આવી આંખ્યું મનુષ્યને ન હોય, આ તો ભગવાનને જ આવી આંખ્યું હોય. એટલે હું માનું છું કે આ ભગવાન છે. અને પછી તો જતા રહ્યા, જે મળે અને વાત એક જ કરે. હો, કાઠિયાવાડમાં ગઢડા કરીને ગામ છે ને, ત્યાં એક દાદા ખચરના દરબારગઢમાં સ્વામિનારાયણ ભગવાન રહે છે. એની તો કઈ આંખ્યું છે, એની તો કઈ આંખ્યું છે. એમ કરતા કરતા વળી કોઈક બીજા મળે અને એની વાત આમ કરતા કરતા અંતકાળ આવ્યો અને મહારાજની અણિયાળી આંખ્યું યાદ આવી ગઈ. અંતે યા મતિ સા ગતિ, ઈ શ્રુતિ પ્રમાણે અંતકાળે મહારાજ એને ધામમાં તેડી ગયા. એક પણ મહારાજની અંગ યાદ રહી જાય તોય ક્યાંથી, ભલે સત્સંગ નહોતો પણ મહારાજની આંખ્યું તો યાદ રહી ગઈ.